માના પગમાં બેસી અને માની પાસે રડવા માંડ્યા. માએ માથે હાથ રાખીને કહ્યું કે તું મારી સેવા કર. પરમ આનંદ સ્વરૂપા માં ભગવતીની સેવા કરવા માંડ્યા છે. અને ભગવતીની સેવા કરતા 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 એટલો બધો ભાવ ઉત્પન્ન થઈ ગયો અને ભગવતીની સેવાઓ કરવી જ જોઈએ. આપણે એમ થાય કે ભગવતીની સેવા કરવા અમે કેમ પહોંચીએ? તમારે ઘરે નાનકડી દીકરી હોય, એમાં 2 વર્ષ સુધીની હોય. આ દીકરીમાં છે કે દીકરામાં છે? પુત્ર છે એમ ને? દીકરીમાં હોય 2 વર્ષની તો ચોક્કસ એની સેવા કરજો. એવા માટે કે એનામાં સાક્ષાત ભગવતીનો આવિર્ભાવ હોય છે. ખાલી એ કરવા ન પહોંચો તો કઈ નહીં. આ બધા તો માતાજીની આશાપુરાને માનનારા છો. તો હું ચોક્કસ કહું કે નવરાત્રિમાં જયારે આસો મહિનાની નવરાત્રિ આવે અને આસો મહિનાની નવરાત્રિમાં 8મ આવે